ચાલો આજે સાંજનું ભોજન આવી કાળઝાળ ગરમીમાં અમારે હાડુભાઈ ની ત્યાં ભઈ ગયા હતા. બધા બેહી ગયા છે. હાડુભાઈ બેહી ગયા, ધાણા મેથી લઈ આવીને અને જો મરચાની પટ્ટી અને અમારે પાણી સુધારે છે ધાણા અને ચોખ્ખું. શું ખાશો? મને લેવાનો છે. અમે બધા તૈયારી માટે બેહી ગયા છે. આવી ગરમીના ભજીયા હોય. નકરા ભજીયા નથી, હારે છે શીરો હોતે. શીરો ને ભજીયા હો, અલા કાઈ નો ઘટે. હાલો ચાલો જો ભજીયા મીઠા છે બનવા પટ્ટીના અને ચાલુ કોને હો ચાલુ કોને ભજીયા બને છે એટલે અને શેરો બની ગયો છે. ચાલુ કોને ભજીયા બની રહ્યા છે અને પટ્ટીના શેરો બની ગયો છે. તો પટ્ટીના બની ગયા છે અને ફૂલવડા ચાલુ થાય છે. જો કાઈ ન ઘટે હો ભાઈ. ચાલો ચંદ્રિકાબેન, શું કે છો? ગરમીમાં ભજીયા, ગરમીના ભજીયા. વરસાદની રાહ હતી પણ વરસાદ આવ્યો નહીં. કાળઝાળ ગરમીમાં મારે હારીએ ભજીયા બનાવ્યા છે. શીરો ફૂલવડા બને છે. જો તો ચાલો આજે ભજીયા અને ચીરો આવી જાવ ખાવા. ભજીયા, પટ્ટીના, ચટણી, ચીરો અને બે જશે. અને હું બોલું તારે બોલ. હાલો ખાવા. ચાલો હવે કોઈ નવરું હોય ને તો વાસણ ઉટકવાના છે. બાકી કોઈ નવરું હોય ને વાલા તો ખાલી વાસણ ઉટકવાનું બાકી રહી જાય. બાકી ખવાઈ ગયું છે. કોઈને આવું શું કે છો? તમે હાડુભાઈ બનાવ ઉટકી નાખો. એક ઉટકજો, બિસરજો. બોલો સાહેબ, ઉટકવા છે? તાર મામા ઉટક્યા, તાર મામા ઉટક્યા, અમે ઉટકા ઉટક્યા. આ વાસણ અહીંયા અડધી કલાક પડ્યા રે પછી ઉટકા. એટલું ખવાઈ ગયું. અરે શું છે? કુલર ચાલુ કર્યું છે. ભાઈ ગયા ખાઈને ગરમી થઈ છે બહુ એટલે કર્યું છે કુલર ચાલુ.